હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાનિયા એજ્યુકેશન. ધોરણ 12 યુનિટ 2 અને યુનિટ 2નું રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આ લેસનનું પાર્ટ 1ની અંદર આપણે અડધા લેસનનું વિડીયો આપણે મૂકેલો છે. આજે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, એટલે આ પાર્ટ 2 વિડીયો છે. એટલે આ જોતા પહેલાં આપણે પાર્ટ 1નો વિડીયો ખાસ જોવાનો રહેશે. અને લાસ્ટ પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે રોયના છોકરાને જ્યારે મિઝલ્સ થાય છે ત્યારે વોલ્ટ ડિઝની છે એ એક વાર્તા કહે છે, અને વાર્તા પિનોશિયોની એક વાર્તા કહે છે, અને એટલી સરસ રીતે કહે છે કે રોયનો જે છોકરો છે એને જે પણ દુઃખ થયું છે એ ભૂલી જાય છે. અને હકીકતમાં જ્યારે એ જે પણ સ્ટોરી હોય છે જ્યારે જોવે છે ત્યારે એ રોયના છોકરાને એટલો સંતોષ થતો નથી, કારણ કે એને એવું લાગે છે કે જ્યારે વોલ્ટે જે વાર્તા કીધી એના કરતાં આટલું ઉત્તેજનાપૂર્ણક એ દેખાતી નથી એવું એને લાગે છે. લાસ્ટમાં આપણે પાર્ટ 1ની અંદર એટલું જોયું છે. આગળ આવો આપણે ત્યાંથી જોઈએ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જેમ અહીંયા શું છે કે જે લોકો બીજા લોકો વિનોદ સર્જવામાં છે, એટલે વિનોદ એટલે રમૂજી બાબતો સર્જવાનું જે કાર્ય કરે છે એમાં ઘણા લોકોની જેમ, એટલે જે બીજા લોકો કામ કરે છે એમ જ આ જે વોલ્ટ છે એ પણ કેવું સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક એ પણ કામ કરતો હતો એની અંદર. આગળ હી વુડ ઓફન sit gloomily through the funniest cartoon concentrating on some way to improve it. અહીંયા શું છે, સૌથી વધારે રમૂજ કઈ રીતે પેદા કરી શકાય, એટલે કોઈ પણ કાર્ટૂન જે કેરેક્ટર છે એ કાર્ટૂનની અંદર કેવી રીતે વધારે રમૂજ કે આનંદ ઉમેરી શકાય કે પેદા કરી શકાય, અને એમાં સુધારો એ આપેલું છે કે ઇમ્પ્રૂવ એટલે એમાં સુધારી શકાય, એ ઈરાદાથી એ શું કરતો હતો, હંમેશા એના સામે ગંભીરતાપૂર્વક એટલે એકદમ ગંભીરતાપૂર્વક એ જોઈ રહ્યો હતો અને બેસી રહ્યો એની સામે કે આ જે કાર્ટૂન હું બનાવું છું એની અંદર શું નવું પેદા કરું કે શું નવું ઉમેરું કે જેનાથી લોકોને આને જોઈને વધારે હસવું આવે, એવું આ વોલ્ટ પણ કરતો હતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હવે બીજું, વોલ્ટ તેની સાથે જે પણ કામ કરે એના મતને એ જરૂર મહત્વ ગણતો હતો, એટલે એમના મત એટલે બીજા જે પણ કામ કરતા હોય એમના મતને પણ એ મહત્વના ગણતો હતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ છેલ્લું જજમેન્ટ એટલે મહત્વપૂર્ણ જે પણ નિર્ણય હોય કે અંતિમ ફેસલો હોય એ ફક્ત એનો જ રહેતો હતો. અહીંયા અનક્વેશ્ચનેબલી એટલે કોઈ પણ પ્રશ્ન ના ચાલે ત્યાં છેલ્લું ફેસલો તો એનો જ પોતાનો જ રહેતો એમ. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure, Walt called for comment from a group of our people. અહીંયા શું કરે, એકવાર કેટલીક એક કાર્ટૂન બનાવ્યું હતું, કાર્ટૂન નિહાળવાથી શું કહે એ ના આપેલું છે કે ડિસઅપોઇન્ટેડ કે ડિસ્પ્લેઝર એટલે નાખુશી થવું, પણ નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ જ્યારે વોલ્ટે લોકોના એક શું કરે, એક જૂથનો શું માગ્યો છે, અભિપ્રાય માગ્યો છે, કમેન્ટ્સ માગ્યો એટલે કે અભિપ્રાય એને માગ્યો છે. એ વખતે શું થાય, વન્સ આફ્ટર એનધર દે સ્પોક ઓફ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક જેટલા પણ ગ્રુપના લોકો છે બધા શું કરે છે, વોલ્ટની ખામીઓ શોધવા લાગી જાય છે, કે એટલે એને બધાને બોલાયા છે કે આ જે પણ કાર્ટૂન બનાવ્યું છે એની અંદર એને થોડું ફોલ્ટ છે તો તમે એના ઉપર કમેન્ટ કરો, એવું એ કહેવા માટે બોલાવે છે. અને એક પછી એક બધા જે લોકો આવે છે એ શું કરે છે, એની ખામીઓ શોધે છે. I can get rubber stamp that say yes, Walt, he snapped. અહીંયા શું છે, એક પછી એક બધા ખામીઓ શોધે એટલે શું કરે છે, એ તરત જ શું ચોપડાઈ દે છે કે ચોપડાઈ દેવું મીન્સ કે બોલી દે છે. શું બોલી દે છે, ઠીક છે વોલ્ટ, કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. શું કહે છે, રબર સ્ટેમ્પ હું લાવી શકું છું, એટલે જે પણ કાર્ટૂનમાં જે પણ ખામીઓ છે એ શું એનાથી હું રબરથી ભૂસી નાખી છે એવું કહેવા માગે છે. અને પછી શું કહે છે આગળ, then he wheeled and asked the projectionist what he thought. અને પછી શું કહે છે, એ છે ચકરડું એ જે આપણે પ્રોજેક્ટ ઉપર મૂકતા હોય એ ચકરડું ફેરવે છે, અને એ વિચાર્યું હતું એ પ્રોજેક્ટરને ચલાવનારને કહ્યું. શું કહે છે આગળ, then what he thought, the man sensed that dissent was in order. I think you are all wrong, he declared. એના પછી શું છે, એ જે પણ માણસ હોય છે એ બધાને ખ્યાલ આવી જાય છે કે શું પ્રોબ્લેમ છે કે શું મતભેદ છે, એ બધા ઠીક છે.
અહીંયા શું કહે છે કે પેલા માણસને ખ્યાલ આવી ગયો છે, એટલે કોને પ્રોજેક્ટનિસ્ટને ખ્યાલ આવી ગયો છે કે મતભેદ બધા ઠીક છે, અને પછી છેલ્લે એને શું કહી દીધું, મને લાગે છે, આઈ થિંક, એટલે મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ, ગ્રીનેડ મીન્સ કે સ્મિત આપવું, એટલે વોલ્ટ શું આપે છે, સ્મિત આપીને શું કહે છે, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ, શું કરે છે, એને સલાહ આપે છે કે સૂચન આપે છે કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ, મારી ભૂલો જોવાની તારે જરૂર નથી. એટલે અહીંયા આપણને આમ ટોપિક ઉપરથી એ જાણવા મળે છે કે એ બધાના મત તો લેતો હતો, પણ છેલ્લું જજમેન્ટ એનું પોતાનું રહેતું હતું, એ આના ઉપરથી આપણે કહી શકીએ. આગળ, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ શું કરતો, બધી જ બાબતોનો પોતાને જાતને સાંકળી દેતો હતો, પોતાની જાતને અંદર ઇન્વોલ્વ કરતો હતો. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now when you get on your bicycle, he began. અહીંયા એક નાનકડી એક વાત છે કે એની અંદર શું છે કે એક જે મિકી માઉસ ક્લબને એક ટીવી શોની એક વાર્તાનો એક પ્રોજેક્ટ હતો, એટલે કોન્ફરન્સ હતી, એટલે સભા હતી, અને એ દરમિયાન જે વાર્તા કહેનાર હતો, એટલે અહીંયા આપેલું છે કે સ્ટોરીમેન એટલે વાર્તા કહેનાર હતો, એ હાથમાં શું લે છે, એક લાકડી લે છે, અને શું કરે છે કે સાયકલ સવારી એટલે સાયકલ કેવી રીતે ચલાવી એ નામની એક શ્રેણી છે, એનું સંક્ષેપમાં એટલે ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો, અને એને શરૂ કર્યું. શું કહે છે, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગન, એટલે એને શરૂઆતમાં શું કહે છે, હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો, આવું એ બોલે છે. રિમેમ્બર એવરી કિડ, સોરી, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, તરત જ જ્યારે જે સ્ટોરીમેન એમ કહે છે કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો કે બેસો છો એટલું કહે છે, તરત જ વોલ્ટ તેને અટકાવે છે, અને શું કહે છે, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ હી સેડ, એને શું કહ્યું, તમારે તમારી સાયકલને બદલે માત્ર એટલું જ કહેવાનું છે કે કોઈક સાયકલ, એટલું તમારે કહેવાનું છે. કેમ? રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓવર. તો અહીંયા શું કહે છે, દરેક એવું બાળક હોય, દરેક બાળક એટલું બધું ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર નથી હોતું કે પોતાની એને સાયકલ હોય, એટલે આપણે એમ નથી કહેવાનું કે તમે તમારી સાયકલ ઉપર બેસો, પણ શું કહેવાનું છે, તમે કોઈક સાયકલ ઉપર બેસો કે સવાર થાવ, એવું આપણે કહેવાનું છે. આવું વોલ્ટ એટલે નાની નાની બાબતોમાં પણ એ ઝીણવટપૂર્વક ધ્યાન રાખતો હતો. આગળ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrate Walt's vision and his stubborn determination to realize an idea believed in. અહીંયા આપેલું છે કે બીજા બધા એટલે ચડિયા ડિઝનીલેન્ડની વાત છે, એ બીજા બધા કરતાં કેવી છે, ચડિયાતી. કેમ? કારણ કે વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો, અહીંયા જે પણ બાબતમાં એ માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. અહીંયા ડિઝનીલેન્ડ જે આપણે બનાવ્યું છે ને એ એટલું બધું ચડિયાતું છે કે એ અહીંયા આપેલું છે કે વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન, એટલે એનું જે વિઝન અહીંયા દ્રષ્ટિ છે કે એક સપનું છે, અને બીજું દ્રઢ નિશ્ચય છે, એને પ્રતિષ્ઠિત કરવા કે સાકાર કરવા માટે એ કોઈ પણ કાળે એને સાકાર કરવાનો પ્રયત્ન કરતો હતો, અને એ બાબતમાં જે માનતો હતો. હી બિલીવ્ડ ઇન ફોર યર્સ વોલ્ટ had quietly nursed the dream of a new kind of amusement park. હવે શું કહે છે, વર્ષો સુધી એ વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું, એ આપેલું છે કે ડિઝનીલેન્ડ એટલે એક નવા જ પ્રકારનો એક પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું. એટલે આ જે કાર્ય કરતો હતો ડિઝનીલેન્ડ, એને જે બનાવવાનું હતું એનું ખાલી એને સપનું સેવ્યું હતું, અને સપનામાં ફક્ત ખાલી સપનું જ નહોતું, પણ એના વિશેના દરેક પ્લાનિંગ એના મગજની અંદર રોજ ચાલતા હતા. આગળ શું કહે, it would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. હવે શું છે, એ જે પણ કલ્પના શક્તિ કે જે પણ વિચારો કરતો હતો એ વિચારોને શું ફળદ્રુપ્ત કરતો હતો, અને એક કુંભ હતો. કુંભ હતો મીન્સ કે એની અંદર એ મગજની અંદર દરેક વિચારોને ફળદ્રુપ્ત કરતો હતો, એટલે નવા નવા વિચારોની અંદર એડ કરતો હતો. જ્યારે પણ એને આ જે મનોરંજન પાર્ક એટલે ડિઝનીલેન્ડ બનાવવાનું હતું ત્યારે એના મગજની અંદર દરેક પ્લાનિંગ ચાલતા હતા, અને બંધ નહોતા થતા, એમાં કંઈક ને નવું નવું ઇમ્પ્રુવમેન્ટ એ રોજ કરતો હતો.
આગળ, but the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he would not mention it to anyone. અહીંયા શું છે, વર્લ્ડ આ જે કલ્પના શક્તિનું જે મનોરંજન પાર્ક હતું કે ડિઝનીલેન્ડ હતું, એની અંદર કરોડો ડોલર હોમી દેવાનો એનો ખ્યાલ હતો, એટલે ઘણા બધા પૈસા વેડફવાનો એનો ખ્યાલ હતો. અને આ જે બધો હતો એ કેવો હતો, મૂર્ખામી ભર્યો હતો. અને એટલા માટે કોઈ આગળ તેનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે, એટલે ભાગ્યે જે કોઈના ઉપર આ જે બાબત છે ડિઝનીલેન્ડ એ ખાસ એને કોઈનો ઉલ્લેખ કરતો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, એને શું કર્યું છે, એક ગુપચુપ રીતે એક આયોજન કરવા માંડી દીધું, એટલે કોઈને હજુ કહેતો નહોતો, કારણ કે એ જેનું પ્લાનિંગ હતું ડિઝનીલેન્ડનું એ પ્લાનિંગ બહુ મોટું હતું અને એની અંદર ઘણા બધા પૈસા, જેટલા પણ પૈસા એ કમાયો હતો એ બધા પૈસા એની અંદર નાખવાનો એનો ઈરાદો હતો. એટલે આ એક મૂર્ખામી ભર્યું કાર્ય હતું, એટલે એ કોઈને વાત કરતો હતો નથી, કે ભાગ્યે જે કોઈને વાત કરતું તેમ. આગળ, એઝ યુઝ્યુઅલ ટુ he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને એમ છતાં એને શું કર્યું, હંમેશ મુજબ જ્યારે એને છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું, એટલે વોલ્ટે એમના પ્રોજેક્ટ કહ્યું, ડિઝનીલેન્ડના પ્રોજેક્ટ વિશે જણાવ્યું, ત્યારે એમને બધાને તેના પોતાના ઉત્સાહને ભાગીદાર બનાવ્યા. શું એ ઉત્સાહિત હતો, અને અહીંયા શું કહે છે કે રોય કે એટલો બધો ઉત્સાહિત હતો કે એને પ્રોજેક્ટનું દરેક પ્લાનિંગ કર્યું હતું અને પછી જ્યારે જણાવે છે ઉત્સાહપૂર્વક જણાવે છે કે જેનાથી અમારા અંદર પણ ઉત્સાહ જાગી જાય. Someone asked Walt how should the Disneyland look. હવે એમાંથી કોઈકે પૂછ્યું કે વોલ્ટ આ ડિઝનીલેન્ડ એ કેવું દેખાવું જોઈએ એવું એને પૂછ્યું. ક્વિક કેમ ધ રિપ્લે, તરત જ એનો રિપ્લાય આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એટલે એ કેવું દેખાવું જોઈએ કે આ પૃથ્વી પર બીજું કંઈ જ દેખાતું નથી એવું દેખાવું એ જોઈએ. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. અહીંયા શું કહે છે, એને પહેલાં તો કીધું કે એ બધા કરતાં દુનિયામાં સૌથી ચડિયાતું દેખાવું જોઈએ, પણ પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડે. એટલે વિચારો તો કરે આ પ્રોજેક્ટના, પણ મેઇન પ્રોબ્લેમ શું હતો, મની પ્રોબ્લેમ. અને મની અહીંયા રાઇઝિંગ એટલે પૈસા ભેગા કરવા એમને બહુ તકલીફ પડી હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ જુલાઈમાં અહીંયા આપ્યું છે કે ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, એટલે 1955 જુલાઈમાં ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું હતું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને since first day, પહેલા જ દિવસે, પ્રથમ દિવસે જ આ જે કલ્પનાનું એક વોલ્ટની જે કલ્પનાનું એક ક્રિએશન હતું, રચના હતી, એ રચનાને જોવા માટે લાખો લોકો આવ્યા હતા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ shiniest toy in the world, Walt used to wander through the park staring as happily as any tourist. એ શું કહે છે, નાના બાળકને એક નવું રમકડું આપી દીધું હતું અને સાથે સાથે દુનિયાનું સૌથી મોટું અને શાનદાર રમકડું તે કોણ લઈને આવ્યું હતું, વોલ્ટ. અને આ વોલ્ટ છે કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો. વોલ્ટને એટલો બધો આનંદ થતો આ પાર્ક જોઈને કે હંમેશા ટુરિસ્ટ હોય એ રીતે જ આ પાર્કની અંદર ફરતો હતો. એટલે આ એનું જે યુનિક ક્રિએશન એટલે અદ્વિતીય જે ક્રિએશન હતું એ દુનિયાનું સૌથી મોટું અને શાનદાર રમકડું બની ગયું હતું. આગળ, ધ overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in his Disney's fortunes. હવે વોલ્ટના તુક્કા એ આપેલું છે કે ક્રેઝી આઈડિયા છે, એટલે એના જે તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં શું કર્યું હતું, એક નાટ્યાત્મક એટલે ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી હતી. એટલે ઘણા બધા પૈસા આની અંદરથી કમાયા હતા. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલું બધું સક્સેસ કે આટલા બધા પૈસા કમાવા છતાં વોલ્ટની અંદર કોઈ પણ પરિવર્તન આવ્યું હતું નહીં, તો વોલ્ટ બદલાયો હતો નહીં, તો વોલ્ટ સફળતાએ વોલ્ટને બદલ્યો હતો નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ સિમ્પલ એટલે એકદમ સાદો સીધો માણસ એ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અહીંયા શું છે, એ મહેફુલ એટલે પાર્ટી એને પસંદ નથી અને ખાલી રાત્રિ બહાર નીકળીને
શું કરતો, એક નાનકડું રેસ્ટોરન્ટ હોય એની અંદર બર્ગર અને ચટણીનો પૂરતો જ મર્યાદિત હતો, એટલે એનો જે આનંદ હતો, બરાબર, એનો જે શોખ હતો એ આટલા સુધી જ મર્યાદિત હતો. એક બર્ગર અને લિટલ રેસ્ટોરન્ટમાં બર્ગર સાથે ચટણી, આટલું એનો ખાલી શોખ હતો. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. અહીંયા બીજું શું આપેલું છે, અને એકમાત્ર અતિ ખર્ચાળપણું શું કર્યું તેને, તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં એક નાના કદના રેલ રોડ બનાવવા પૂરતું હતું. એને સૌથી વધારે જે ખર્ચો કર્યો તેને શું કર્યું, એના ઘરની ફરતે એક રેલ રોડ એટલે ટૂંકમાં પાટા, રેલવેના પાટા બનાવવા માટે એને ખર્ચો ઘણો બધો, અતિ ખર્ચો એટલે ઘણો બધો ખર્ચો એને કરી દીધો હતો. આગળ છે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્ર એમને પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, આ તમારા જે પૈસા છે, આટલા બધા પૈસાનું તમે શું કરો છો, તું શું કરે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, તો જે સ્ટુડિયો હતો એના સામે આંગળી ચીંધીને શું કહે છે, વોલ સેડ આઈ ફર્ટિલાઇઝ ધ ફિલ્ડ વિથ ઇટ. શું કરે છે, આ જે ફિલ્ડ છે, ક્ષેત્ર છે, એને હું શું કરું છું, ફળદ્રુપ બનાવ્યું છે કે બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. શું કહે છે, જેટલી પૈસા ઝડપથી જેટલા પૈસા આવતા હતા એટલે ઝડપથી પૈસાનું રોકાણ આ કંપનીમાં કરી દેતો હતો. એટલે જેટલા ઝડપથી પૈસા આવે એટલી જ ઝડપથી એ આ કંપનીની અંદર એ પૈસાનું રોકાણ એ કરતો હતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Other ideas એટલે બીજા વિચારોમાં વિકાસ કરવાની એને તક મળી હતી. એટલે આ ધંધો શરૂ થઈ ગયો હતો, બરાબર, એક શું ડિઝનીલેન્ડ બની ગયું, એટલે એક ધંધો શરૂ થઈ ગયો હતો અને એના લીધે શું એ દિવાળીઓ બન્યો, અને પહેલી વાર એ દિવાળીઓ બન્યો એ વખતની વાત છે, તો ત્યારથી તે આ ધંધો સેટ થઈ ગયો. એ સમય સુધીને પછી જ્યારે એના પૈસા આવી ગયા પછી એને નવા વિચારોની અંદર કે નવા પ્રોજેક્ટની અંદર એ વિકાસ કરવાની એને તક મળી છે. This included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several millions dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. અહીંયા શું આપેલું છે કે એમાં એટલે જેને વિકાસ બીજા ક્ષેત્રમાં વિકાસ કરવાની તક મળી એમાં સૌથી શું બાબત છે, એક તો મિનરલ કાઇન્ડ, એક સિયેરા એટલે સિરિયા નથી, સિયેરા પર્વતમાળા ઉપરની તરફ એક પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ હતો, અને એ પ્રદેશ ઉપર શું કર્યું છે એને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેને માટે એને લાખો ડોલર્સનું દાન કર્યું. અને આ બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું $100 મિલિયન ડિઝનીલેન્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ. આટલો એનો ખર્ચો હતો. એટલે જે પણ પૈસા આવ્યા હતા, અને આ પૈસા આવ્યા એટલે તો પૈસા થયા એટલે દિવાળીયામાંથી પૈસા બનાવનાર થઈ ગયું, બરાબર, તો ધંધાદારી થઈ ગયું. ત્યારે એને બીજા વિચારો આવ્યા અને વિચારોની અંદર એને આ કામ કરેલા છે અને એને દાન પણ કરેલું છે, બરાબર. ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $મિલિયન, ઘણા લાખો રૂપિયા પણ એને દાન કરેલા છે, અને સાથે સાથે એને ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરોનો વિકાસ પણ એને સાથે સાથે કરેલો છે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, એટલે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે એક દુઃખદ ઘટના બને છે. શું બને છે, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. શું થાય છે, એક વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી જાય છે. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. અહીંયા શું કહે છે કે એ એકવાર એમને આ ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. કોણે? વોલ્ટને આ રોયે ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. કે શું ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે જે મને થયું છે, કે મને જે દુઃખ થયું છે એ બીજા કોઈને પણ ના થાય, એવું મેં એના મોઢે સાંભળેલું હતું. આગળ, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ, કે જ્યારે મરવાનો હતો એને મળ્યો હતો એની રાત્રિએ જ, એને એ રાત્રિએ જ આગલી રાત્રિએ આ રોય એની મુલાકાત લેવા ગયો હતો. અને એ વખતે ઓલ ધો ડિસ્પેરેટલી ill, he was as full of plan for the future as he had been on all his life.
એટલે જ્યારે મરવાનો તેને આગલી રાત્રે પણ જ્યારે રોય મુલાકાત લેવા ગયો તો પણ એના જીવન દરમિયાન જે પણ કરતો હતો એ પ્રમાણે જ એની ભવિષ્યની યોજનાઓનું આયોજન એ કરતો હતો. એટલે એનું આયોજન જે હતું ભવિષ્યનું એ ચાલુ જ હતું. એટલે એના મગજની અંદર નવા નવા આયોજન ચાલતા જ રહેતા હતા મરવાને આગલી રાત સુધી. Walt used to say that Disneyland would never be finished and it never will. અહીંયા શું કહે છે? વોલ્ટ હંમેશા કહેતો હતો, શું કહેતો હતો? કે ડિઝનીલેન્ડ કદી ખતમ કે પૂરું થશે નહીં. અહીંયા શું કહે છે? અને એ હજુ પણ કદી પૂરું થયું નથી. અહીંયા આવું રોયે કીધું છે કે નેવર વિલ એટલે કદાપી નહીં આવે. અહીંયા ડિઝનીલેન્ડની વાત કરીએ તો ડિઝનીલેન્ડની અંદર એટલી બધી બાબતો એને ઇમ્પ્રૂવ કરી હતી, બરાબર, કે પ્રોજેક્ટ એટલા બધા છોડી ગયો હતો કે એ ડિઝનીલેન્ડનો કદી અંત આવ્યો નથી. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creation future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. અહીંયા લાસ્ટ જે સેન્ટેન્સ છે આખું એ સેન્ટેન્સની અંદર એટલે આ રોય એ પણ વિચારે છે, શું વિચારે છે? કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. એટલે વોલ્ટ ડિઝનીનો આ જે ડિઝનીલેન્ડ ઉપર જે પ્રભાવ હતો એ કદી અંત આવવાનો નથી. અને જેના સર્જનો દ્વારા એને એકવાર બન્યું હતું તેમ દરેક માનવના એટલે દરેક મનુષ્યની અંદર એક મૂલ્યવાન અને અમર કશું કેવું રહેલું છે કે જે આપણે બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક એટલે નકામી બાબતો ઉપર પણ હસવા અને બીજું બાથટબ કે સપનામાં ગાવા તરફ દોડી જાય છે. આવું વોલ્ટનું કહેવું હતું. આગામી પેઢીઓ તેનું સ્તુતિગાન કરતી રહેશે. આવું જે શબ્દો હતા, આ જે શબ્દો હતા એ વોલ્ટના હતા. એટલે વોલ્ટ હંમેશા શું કહેતો હતો કે દરેક માણસની અંદર એવી મૂલ્યવાન બાબતો પડેલી છે કે જે હંમેશા અમર હોય છે કે ગમે એટલો મોટો થઈ જાય પણ એ નાના બાળકના રમકડા રમવા અને બીજું નકામી બાબતો, બરાબર, કે જે અર્થવિહીન બાબત હોય એના ઉપર પણ એ હસે છે. અને બીજું શું? બાથ ટબની અંદર કે બાથરૂમની અંદર વાત છે આપણે બાથરૂમ કે સપનામાં ગાવું આ તરફ દોડી જાય છે. એટલે દરેક માણસની અંદર એવી તો એક બાબત પડેલી હોય છે કે જે હંમેશા એને બાળક જ બનાવી રાખે છે. એ ગમે એટલું મોટું થઈ જાય પણ એ ક્રિયા એક આનંદ મેળવવા માટે એ ક્રિયા હંમેશા કરતો હોય છે. આવું વોલ્ટનું કહેવું હતું, બરાબર. અહીંયા પાર્ટ 2 ની અંદર આપણે લેસન પૂરું કરીએ છીએ. એકદમ સરસ સ્ટોરી છે કે જેની અંદરથી આપણે વોલ્ટની અંદરથી આપણે એક મહત્વાકાંક્ષી ઓકે અને એક સારો એવો વ્યક્તિ પણ જોઈ શકીએ કે જીવનની અંદર હંમેશા આયોજન કરવું અને સફળતા મેળવવી, બરાબર. ગમે એટલી વાર નિષ્ફળ થયા છતાં પણ એને સફળતાનો માર્ગ ચીંધી નાખ્યો, બરાબર. એને એક વાર નિષ્ફળ ગયો, 2 વાર નિષ્ફળ ગયો તો એનાથી પણ એનો ઉત્સાહ જે હતો એ ઓછો થયો હતો નહીં. એ આ લેસનની અંદરથી આપણે ખાસ શીખવાનું છે. ઓકે, તો આ લેસન આપણે અહીંયા પૂરું કરીએ છીએ.